મમ્મી, આ રસોડામાં તમે શું કરો છો? વહુ, મને ભૂખ બહુ લાગી હતી તે હું રસોડામાં આવી, પણ તી તો ખાવાનું કોઈ બનાવ્યું જ નથી. મહિનાની છે ને આજે 1 તારીખ છે, તો તમને લેવા છે ને મારા દિયર અને દેરાણી આવતા જ હશે. એમને તમારું ખાવાનું ત્યાં બનાવ્યું હશે એટલે મેં ખાવાનું બનાવ્યું નથી. વહુ, નાની વહુનો ફોન આવ્યો તો તે એના પિયર જઈશા તે કે હું અઠવાડિયા પછી આવે એટલે તમને આવીને હું લઈ જાય. અમારા બે ભાઈઓને વાતચીત એવી થઈ હતી કે 1 મહિનો તું મારા જોડે રહીશ અને 1 મહિનો તું એના જોડે રહીશ. તો પછી આ 1 તારીખે એને એની પિયર શું કરવા જવું પડે? તને લઈ નથી જવાની એને? બેટા, એની મને શું ખબર? હું કઈ જાણતી નથી. તમે તમારા છોકરાને ફોન કરો કે એ તમને આવીને લઈ જાય. ચલો અહીંયાથી. જે છોકરાને મેં મોટા કર્યા, ઓગળી પકડીને ચાલતા શીખવાડ્યા, એ છોકરાએ જ મારા ભાગલા પાડી દીધા. જો મા બાપ પોતાના સંતાનોને એમની જિંદગીમાં સફળ થવા માટે મદદ કરતા હોય તો એ બાળકોએ એમના મા બાપના છેલ્લા સમયમાં તેમને સાથ આપવો જોઈએ, ના કે તેમના ભાગલા પાડવા જોઈએ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.